હર હર મહાદેવ. કેમ છો મિત્રો? આજે હું તમને એક સ્વયંભૂ શિવલિંગના દર્શન કરાવવાનો છું. હા, અમદાવાદમાં, એ પણ ઘાટલોડિયા વિસ્તારમાં. આવતીકાલે શ્રાવણ મહિનો શરૂ થાય છે, તો મને એવું થયું કે ચલો હું તમને મહાદેવના દર્શન કરાવું. મંદિરમાં જતા જ જમણા હાથે ગણપતિ દાદા બિરાજમાન છે. બહુ સરસ દાદાની મૂર્તિ છે. આમે મુહૂર્તમાં દાદા પ્રથમ હોય છે. અને ડાવા હાથે શ્રીનાથ દ્વાર લખેલું છે. શ્રીનાથજીનો બહુ સરસ ફોટો અને સરસ મંદિર છે. હા, તમે આ આખો વિડીયો જોજો, તમને મંદિરનું એડ્રેસ પણ અંદર મળી જશે. મેં મેન્શન કરેલું જ છે. ત્યાં સુધી શ્રીનાથજીના દર્શન કરી અને આપણે આગળ વધીએ એટલે તરત જ માં જગતજનની માં અંબાનું મંદિર છે. અંબાજીની માની એવી મૂર્તિ હતી કે જાણે આપણે ગબ્બર ઉપર કે અંબાજીના મેઇન મંદિરમાં દર્શન કરતા હોય એવી રીતે માં બિરાજમાન હતા. ખૂબ સરસ આરતી ચાલતી હતી અને એની એક્ઝેક્ટ સામે મહાકાલેશ્વર મહાદેવ મંદિર, જ્યાં સ્વયંભૂ લખેલું હતું અને બહુ જ સરસ મંદિર હતું. એમાં શિવલિંગની સ્થાપના પણ બહુ સરસ હતી. હું તમને આખું મંદિર બતાવું છું અંદરથી, અને દર્શન કરીને મહાદેવના જે ભક્તો હોય એમને શ્રાવણ મહિનામાં 100% આ વિડીયો શેર કરજો અને ભૂલ્યા વગર કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. આ છે શિવલિંગ, જે કોઈ જગ્યાએ સ્વયંભૂ હતું અને ત્યાંથી અહીં આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. એવું મને બહાર જે મંદિરની બહાર જે ભાઈ પ્રસાદી આપતા હતા એમને મેં વાત કરી, એટલે એમને મને આ વાત સમજાવ્યું. ત્યાં મેં અને રાજદીપે દર્શન કર્યા અને ત્યારબાદ દાદાને નમન કર્યા અને પાર્વતીજીના દર્શન કર્યા, અને રાજદીપ પણ આવ્યો હતો. તો રાજદીપને તો મહાદેવના દર્શનમાં ખૂબ રસ હોય છે. આજે એનું મૂડ થોડું ઓછું હતું. પછી અમે સરસ તિલક કરી, મહાદેવને નમન કરીને, આજે અમાસ હતી, આવતીકાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે, તો સર્વ મિત્રોને હર હર મહાદેવ. અને તમે આ મંદિરના 100% દર્શન કરજો. આ મંદિર ક્યાં આવેલું છે એ એડ્રેસ પણ હું તમને જણાવું છું. ત્યાંથી તમે આ મહાદેવના દર્શન કરી અને આશીર્વાદ લેજો. સત્તાધારની નજીક જ્યાં કાલુપુર બેંક છે એની એક્ઝેક્ટ સામે એક રોડ જાય છે, જે અર્ચન પાર્ટી પ્લોટ છે એની સામે આ મંદિર આવેલું છે. તમે મંદિરમાં મહાદેવના શિવલિંગની બાજુમાં મહાદેવની સરસ મૂર્તિ પણ છે અને ત્યાં સામે હનુમાનજી બિરાજમાન છે. તો મિત્રો, આવા જ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મહાદેવના ભક્તોને શેર જરૂર કરજો. હર હર મહાદેવ.